લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે સરકારી કન્યા શાળામાં વિદ્યાર્થીઓને ચોપડા તેમજ બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું. કલોલ ખાતે આવેલા મોહસીને આઝમ મિશન કલોલ ટ્રસ્ટ દ્વારા કલોલ સરકારી કન્યા શાળામાં વિદ્યાર્થીઓને 1000 ચોપડા અને બોલપેનનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ આ સંસ્થા દ્વારા સિવાય અશરફી ટિફિન સર્વિસ દ્વારા 365 ભૂખ્યાઓને નાત જાત ધર્મ જોયા વગર ફ્રીમાં જમવાનું પૂરું પાડવામાં આવે છે. હોસ્પિટલ તેમજ દવાઓ પૂરી પાડવામાં આવે છે. મહોરમ નિમિત્તે હોસ્પિટલમાં ફ્રૂટ કીટનું પણ વિતરણ કરવામાં આવે છે. વિવિધ સામાજિક તેમજ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રોગ્રામમાં મોહસીને આઝમ મિશન કલોલના પ્રમુખ કાઝી રફુઉદ્દીન સાહેબ, મિશનના સેક્રેટરી ફરીદભાઈ, ખજાનચી આદિલભાઈ, રિયાઝભાઈ, રમીઝભાઈ તેમજ સરકારી કન્યા શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક.